તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહ્યો તો ગામ પાસે બરાબર. આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ. એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો. ઈશ્વર આવ્યો સાંજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર. સાંજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા. સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી ગઈ બરાબર. પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી. એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા. પછી કોકને વાડે જઈને ફોન કર્યો ઈશ્વર પાસે ફોન, એટલે એ પહોંચ્યો વાડીએ બરાબર. એમાં વાડે પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં. એટલે પછી હું ગયો વાડીએ. પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું. એમાં સિંહણે લઈને ઘરી ગઈ એમાં. પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું. તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીખોટ. આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ. માળાવ ગામ. કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30 8ના ગાળામાં એટલામાં હે લગભગ. ઓકે.